મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ ફાઇનલ થઈ ગયું છે. તેમના નામની આજે જ જાહેરાત કરવામાં આવી શકે છે. પહેલાની જેમ નવી સરકારમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે, તો શિવસેના શિંદે જૂથ અને એનસીપી અજીત જૂથમાંથી એક ડેપ્યુટી સીએમ હશે, તો અજીત પવાર એનસીપીના કોઈ પણ ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે. તો સાથે જ શિંદે શિવસેનાના કોઈ પણ ધારાસભ્યનું નામ પણ આગળ કરી શકે છે. જણાવી દે કે વિધાનસભાનો કાર્યકાળ આજે એટલે કે 26મી નવેમ્બર સુધી જ છે. જો કે નવા મુખ્યમંત્રીના શપથની તારીખ નક્કી કરવામાં આવી નથી. ત્યાં સુધી એકનાથ શિંદે કાર્યકારી મુખ્યમંત્રી રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.